નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. તમને સ્ક્રીન પર યુવરાજસિંહ જાડેજા દેખાતા હશે. પોલીસની કામગીરીથી લઈને બીજા બહુ જ બધા સવાલો ગઈકાલે એમને એક લાઈવ કર્યું હતું એના પર ઉઠાવ્યા હતા. પીટી જાડેજાની ધરપકડથી લઈને ચૈતર વસાવાની ધરપકડ સુધી બધા જ વિષયો પર વાત કરવી છે. યુવરાજસિંહ, સૌથી પહેલો સવાલ, ચૈતર વસાવાની ધરપકડ થઈ અને ધરપકડ બાદ જે ત્યાંથી દ્રશ્ય આવ્યા એટલે ડેડિયાપાડામાં જે આગેવાનો છે એ ભેગા થઈ ગયા, એ લોકો બબાલ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા ત્યાં જાય છે તો એમને રોકવામાં આવે છે. પોલીસની કામગીરી પર દર વખતે જ્યારે પણ કોઈ નેતાની ધરપકડ થાય કે કોઈ આગેવાનની ધરપકડ થાય ત્યારે ખૂબ સવાલ ઉઠતા હોય છે. કારણ કે ગુજરાતની અંદર બેન બે પોલીસ છે. એક ભારતીય જનતા માટેની પોલીસ અને બીજી છે જાહેર જનતા માટેની પોલીસ. આ બે પોલીસ છે ને ત્યાં તકલીફ છે. કારણ કે ઘણી વખત શું છે કે તમને શરીર ઉપર ખાખી દેખાતી હોય પણ ખાખી ઉપર ભારતીય જનતા પાર્ટીનો ખેસ ન દેખાતો, કારણ કે એ અદ્રશ્ય છે એટલે દેખાતો નથી હોતો. અને અહીંયા જે નર્મદા પોલીસ જે છે, રાજપીપળાની જે પોલીસ છે અત્યારે કહી શકાય કે જે ચેતર વસાવાને જે રીતે અટકાયત કરીને લઈ ગઈ બેન, તમે જોયું હશે કે એક ઘણી વખત છે ને બેન ગુંડાને લઈ જતા હોય, ઘણી વખત ઓલા કહી શકાય કે બુટલેગરોને લઈ જતા હોય, એ પ્રકારે ઘસડીને લઈ ગઈ છે. અને આ જ પ્રકારની ઘટના જો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા સાથે બની હોય એવું મને દેખાડો. કારણ કે આપણે તો બેન મંત્રી બની ગયા હોય, મંત્રીના દીકરા કૌભાંડ કરતા હોય, મનરેગા કે બીજા ત્રીજા ઘણા બધા કૌભાંડોમાં નામ ખુલતા હોય, છતાં પણ એની ધરપકડ નથી થતી. પણ જે કૌભાંડોને ઉજાગર કરે છે, જે સત્ય ઘટના હકીકતો બહાર લાવે છે, એની ઉપર તરત જ આ પ્રકારનું જે પોલીસનું દમન છે અથવા તો પોલીસની જે દાદાગીરી છે એ દાદાગીરી સીધી રીતે દેખાઈ આવે છે. એટલે જ મેં તમને કીધું ને શરૂઆતમાં કે અહીંયા બે પોલીસ છે, એક ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે અને એક જાહેર જનતા માટેની પોલીસ છે. જાહેર જનતા માટેની પોલીસ પણ અલગ છે, ભારતીય જનતા પાર્ટી માટેની પણ પોલીસ અલગ છે. પણ એ ભારતીય જનતા પાર્ટીની પોલીસનો પગાર એ કમલમમાંથી નથી આવતો, એ જાહેર જનતાના ટેક્સમાંથી આવે છે. એ હંમેશા પોલીસે યાદ રાખવું જોઈએ. પણ પોલીસ એ દરેક વાતને ભૂલી જઈ રહી છે. જી બેન. યુવરાજસિંહ, ચૈતર વસાવાની ધરપકડ અને એમના ઉપર જે આક્ષેપો લાગ્યા છે, એટલે એમને કોઈને માર માર્યો છે, છૂટો ગ્લાસ ફેંકી દીધો છે, અને આક્ષેપ પહેલી વાર નથી લાગ્યા. જ્યારે વન વિભાગ વાળું થયું ત્યારે પણ અધિકારીને માર્યા હોય, એમના ઘરે બોલાવ્યા હોય અને ધમકાવ્યા હોય, આક્ષેપ લાગ્યા. અને પછી જ એમની ધરપકડ થઈ અને એ જેલમાં રહ્યા છે. તો સતત ચૈતર વસાવા પર આવા આક્ષેપ કેમ લાગે છે કે એ કોઈને મારે છે એવું? ગુજરાતની અંદર બેન આક્ષેપો લાગવા, આરોપો લાગવા, આક્ષેપો કહી શકાય કે ઘડવા, બરાબર, એ બધું જે છે ને એકદમ પ્રી પ્લાન્ટ હોય છે. એવું તમે ન સમજતા કે ખાલી ચેતર વસાવા ઉપર આરોપો કે આક્ષેપો લાગ્યા છે. હું તમને હજી એક બીજો પણ કહી શકાય કે દ્રષ્ટિકોણ બતાવું. શું ભારતીય જનતા પાર્ટીમાં અસિત વોરા ઉપર આક્ષેપ નહોતા લાગ્યા? પેપર લીકેજના, બિન સચિવાલય પેપર લીકેજના કૌભાંડના આક્ષેપ નહોતા લાગ્યા? બચુભાઈ ખાબડ ઉપર શું આરોપ નથી લાગ્યા? શું જે અત્યાર સુધીના જે ઘટનાક્રમો બન્યા છે એમાં કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતા શ્રી બચુભાઈ અને કિશોરી પર દાહોદના ધારાસભ્ય રહી ચુકેલા એની ઉપર શું આક્ષેપો નથી લાગ્યા? શું આ રીતે પોલીસની ધરપકડ કરીને ક્યારે લઈ ગઈ છે? હું આક્ષેપોની બેન વાત કરવા જાઉં તો આક્ષેપોની તો ભરમાર છે ગુજરાતની અંદર. ઘણા બધા આક્ષેપો ઉપર વાત થઈ શકે એમ છે. પણ શું પોલીસ આ વર્તન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ક્યારેય કરતું તમને જોવા મળે છે? ત્યારે તો બહુ તમતાર શાહી સવારીમાં એને લઈ જવામાં આવે છે, ઠાઠમાઠ સાથે લઈ જવામાં આવે છે, પછી એની આગતા સ્વાગતા કરવામાં આવે છે, પછી એને જોઈતી જે વસ્તુઓ છે એ પીરસવામાં આવે છે. ત્યાં સુધી તો પોલીસ કાંઈ કહેતી નથી. અને જયારે વાત આવે કે ભાઈ વિરોધ પક્ષના કોઈ નેતા હોય અથવા તો કહી શકાય કે આદરણીય ચેતરભાઈ વસાવા છે અથવા તો બીજા ત્રીજા કોઈ પણ વ્યક્તિ જયારે બોલતા હોય ત્યારે એનો અવાજ દબાવવા માટે બેન આ પ્રકારના હથકંડા અપનાવવામાં આવે છે. અને આદરણીય ચેતરભાઈ વસાવાની ભૂલ શું? આદરણીય ચેતરભાઈ વસાવાની એ ભૂલ કે આજથી 2 દિવસ પહેલા આનંદભાઈ પટેલ સાથે એ નવસારીની અંદર યુવાનોના પ્રશ્નને લઈ અને ત્યાં ગયા હતા. અને જે કહી શકાય કે ડીજીવીસીએલ કચેરીએ જે અધિકારીઓને ગચકાવ્યા, એ ગચકાવેલા અધિકારીઓએ ફરિયાદો કરી. એટલે ગમતું નથી. જે મનરેગાનું કૌભાંડ જે બહાર લાવ્યા એમાં અધિકારીઓની બહુ મોટી સંડોવણી સામે આવવાની છે. એ અધિકારીઓની નોકરી જાય એમ છે એટલે અધિકારીઓને ગમતું નથી. એમાં ભારતીય જનતા પાર્ટી પણ એમાં ભાગ બટાઈનો હિસ્સો છે. કારણ કે આ મનરેગા કૌભાંડની અંદર ફક્ત કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના મંત્રી, એના નેતા પણ એટલી જ સંડોવણી સાથે સંકળાયેલા છે. એટલે એના પેટમાં તેલ રેડાયેલું છે. આવા અગણિત ઘટનાક્રમો ગણાવી શકું છું જે ચેતર વસાવાએ ઉજાગર કરેલા છે. અને એ ચેતર વસાવા જે છે એ અત્યારે આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને. અને ભારતીય જનતા પાર્ટીને જે આંખના કહી શકે કે આંખમાં કણાની જેમ જે ખૂંચી રહ્યા છે ને, એને અત્યારે હેરાન પરેશાન કરવાનો કારસો રચાઈ રહ્યો છે.